સર બાકી બીજી વસ્તુ ફોકસ ઓન કેવી થાય કે ભરતભાઈ સોંદરવા છે બધી જ્ઞાતિ સાથે સંકળાયેલો યુવાન હતો અને એક ઉત્સાહી ને ઉત્તમ જે અનુસૂચિત જાતિ સમાજના બધા લોકો જે અત્યારે હાલમાં એમના પપ્પા છે એ સતત બીમાર છે વ્યક્તિ, એમના મમ્મી પર બીમાર છે, એના મમ્મી તો રાત્રિના ગમે ત્યારે જાગી જાય છે. 2 મહિનાની ઉપર 8 દિવસ થયા. એમાં 2 મહિનાની 8 દિવસની ઉપરમાં અમે કમસે કમ 30 થી 35 વખત તાલાળા પોલીસ સ્ટેશન ગયા હશે. અમે જે એસપી સાહેબને પણ મળવા ગયા હશે બધી જગ્યાએ. હવે આમાં અમારું ધીરજ ખૂટી ગઈ છે. અત્યારે હાલમાં પણ 1500 થી 2000 માણસો આવવાની ઓલું હતું, પણ આ લોકોએ એને બધે સંગઠન કરી આગેવાનોએ બધે આગેવાનો અમે કહીને નક્કી કર્યું કે હમણાં આપણે હજુ 15 દિવસનો સમય આપીએ. બરાબર ને જિલ્લાભાઈ? 15 દિવસનો સમય આપે પછી સર આમાં રોડ વચ્ચે પણ બધા આવી જશે. એનું એટલા માટે છે કે જે એફએસએલ રિપોર્ટ આવ્યો એમાં જે પોઈઝન નતા આવે તો સર પોઈઝન કંઈ બોડીમાં તો બનતું નથી. પોઈઝન કે દાખલા તરીકે કોઈ કેસ હોય છે, કેસનું સોલ્યુશન નિરાકરણ થાય કે હાલો આ કેસ બની ગયો કે સામે તો વસ્તુ આવી જાય, પ્રેસ કોન્ફરન્સ થાય, એ મુજબનું થાય. સાહેબ આમને પણ આ એક બીમાર વ્યક્તિ છે અને માત્ર એક જ મુદ્દો છે, બસ ભરત સોંદરવાના જે કાતિલ છે એમને ન્યાય મળે. પોલીસ તંત્રએ અત્યાર સુધી 2 મહિના ઉપરના 8 દિવસનો સમય થયો. અમે પ્રોટોકોલના માણસો છે ને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનનું બંધારણ માનીએ છીએ, એટલે અત્યાર સુધી આગેવાન શ્રીઓ પણ અમને કહે છે કે આપણે બંધારણ રીતે હાલવું છે. સર 2 મહિના ઉપરના 8 દિવસનો સમય થાય અને જો આવું આપણું ગુજરાત એટલું ઉત્તમ ગુજરાત હોય. રજૂઆત કરી છે મને ખ્યાલ છે ત્યાં અને બીજું એક ધ્યાન દોરું મારા ધ્યાનમાં ત્યાં તપાસ હતી ચાલુ. એટલે તમે જે મુદ્દા કહો છો એ 100% હું આવેદન મુદ્દાને એજીને આપી દઈશ અને એમના ધ્યાનમાં આખી વાત મૂકીશ. પણ એક વસ્તુ એ તમારા ધ્યાનમાં દોરું તપાસ ચાલુ છે એટલે હજી પોલીસ તપાસ ચાલુ જ હશે કે તમારા જે મુદ્દા છે એ મેં નિવેદન આપ્યું જશે આ બાબતમાં. તમે જે તમારા પોઈન્ટ છે તો હું સાહેબને ધ્યાન દોરી દઈશ કે પીએના જે પણ આઈઓ હોય તપાસ કરનાર આ પ્રમાણે સૂચના આપે અને જે પણ કાયદેસર થતું હોય તમે એમાં પોલીસ તરફથી તમને પૂરો સહકાર મળશે. એટલી હું આજે ડીઆઈજી સાહેબને મળવાના હતા. ડીઆઈજી સાહેબ આજે વિઝિટમાં ગયા છે એટલે આજે વિઝિટમાં શક્યતા ખરી આવવાની? આજે નહીં આવે છે એવું છે, આજે નહીં આવે. એટલે અનાયાસ અમને મળવાનું ડીઆઈજી સાહેબ નતું. જો કે આપ સેકન્ડ એમની સાથે જ પરામર્શન કરનાર વ્યક્તિ હોય પ્રોટોકોલ રીતે તો સમજી શકીએ. પછી આ જે વ્યક્તિએ કહ્યું અને અમે જેના ઘરના પીડિત વ્યક્તિઓ છે અમે એમની સાથે ડિસ્કશન વાતચીત કરીને કહ્યું મુજબનું તો પોલીસ તંત્ર અમારી ઉપર મૂકી દે બધું. વારંવાર આ જો રાહુલ હશે ને સતત આ બધા વ્યક્તિઓ દોડનાર વ્યક્તિઓ મહેશ છે બધા લોકો જે આ બધા જે આવ્યા ને બધા તો એમ કહે કે તમે તપાસ કરીને તમે નામ આપો. તો સર પોલીસ તંત્રનું કામ હોય તો અમારું કામ હોય. કોઈ મર્ડર કોઈ થયું હોય આપોઆપ જે ભરત નીકળ્યો જે ભરત જ્યાંથી ઘરેથી નીકળ્યો ત્યાંથી માંડીને કોઈ તો થયું હોય ને સતત ત્યાંથી નીકળ્યો પછી ત્યાં સુધી આવી જ્યાં સુધી એમનું મર્ડર થાય ત્યાં સુધી કોઈ તો થયું પોલીસ તંત્રના હાથમાં આવવું જોઈએ. સવાલ અત્યાર સુધી સર ધીરજ બહુ રાખી છે પણ હવે ધીરજ ખૂટતી જાય છે. ધીરજ વધારે નહીં થાય એટલે આપ આઈજી સાહેબને આપ કહી દેજો અલ્ટિમેટમ ટાઈપમાં આપને જો આપવું હોય તો વિધિ તે મુજબનો કરજો. રસ્તા વચ્ચે માણસો આવી જાય છે.